ટી20 વર્લ્ડ કપમાં ભારે અનિશ્ચિતતા વચ્ચે આજે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેટનો મેગા મુકાબલો ખેલાશે ત્યારે આખી દુનિયાની નજર કોલંબોના પ્રેમાદાસ સ્ટેડિયમ પર રહેશે। બંને દેશો વચ્ચે તણાવભર્યો સંબંધ અને ટકરાવની સ્થિતિ વચ્ચે ખેલાઈ રહેલા ક્રિકેટના મહામુકાબલામાં મેળવેલો વિજય ચાહકોને જાણે વિશ્વ કપ જીતી લીધો હોય એવો અહેસાસ કરાવનારો બની રહેશે। આ કારણે બંને ટીમના ખેલાડીઓમાં ભારે જોશ અને જનૂનની સાથે મેચ જીતવા માટે છેલ્લે સુધી ઝઝૂમતા જોવા મળશે। ટી20માં વર્લ્ડ નંબર 1 ભારત જીતવા માટે ફેવરિટ છે। આજની મેચમાં ભારતીય ક્રિકેટર્સ પાકિસ્તાન સાથે હાથ ન મિલાવવાનો સિલસિલો યથાવત રાખે તેવી પણ શક્યતા। અત્યાર સુધી વર્લ્ડ કપનો રેકોર્ડ એવો રહ્યો છે કે ટી20 વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપમાં કુલ મળીને 16 મેચ રમાઈ, જેમાં 15 મેચમાં ભારતની જીત થઈ છે। આજની મેચમાં વરસાદનું વિઘ્ન નડે તેમ છે। ટી20 વર્લ્ડ કપની સાંજે 7 વાગ્યાથી શરૂઆત થશે, જો કે કોલંબોમાં બપોરે 3 થી રાત્રે 10 વાગ્યા સુધી વરસાદની 93% શક્યતા છે। ત્યારે ભારત પાકિસ્તાનની હારજીત માટે હવામાન ફેક્ટર સૌથી વધુ મહત્વનું પાસું સાબિત થઈ શકે છે।